ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રેતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. ત્યાંથી એક ચોકીદારની સવારે મૃત હાલતમાં બોડી મળી આવેલી હતી. એ અન્વયે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રહી છે. પોલીસ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને ત્યાં આગળ એમનો મૃતદેહ પડેલો હતો. એટલે મનુભાઈ પરમાર જે છે એમના 2 નાના છોકરાઓ છે અને એમના પત્નીનું પણ અવસાન થઈ ગયેલું છે અને આખો ભાર મનુભાઈ પરમાર ઉપર જ હતો. હવે એવું છે કે એમના જે છોકરાઓ છે એમને પણ આગળનું જે એમનું ફ્યુચર છે એની જવાબદારી ઉપરથી જે આ કન્સ્ટ્રક્શન કંપની જે છે એના કોઈ સત્તાધીશો પણ ત્યાં આવેલ નહોતા અને અમને કોઈ યોગ્ય જવાબ નહોતો આપેલ. એટલે મેઇન વસ્તુ એ છે કે અહીંયા આગળ જે એમનું મર્ડર થયું છે તો સૌથી પહેલાં તો પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરે અને કડકમાં કડક સજા થાય. અમે એવી આશા રાખીએ છીએ કે પોલીસ એકદમ કડક કાર્યવાહી કરે. અને બીજી વસ્તુ એ છે કે એમના જે બાળકો છે એમને યોગ્ય વળતર મળે કે જેનાથી એમનું આવનારા ભવિષ્યમાં એમને થોડો સપોર્ટ મળી રહે.